મિત્રો, ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, હમણાં શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે અને ઘેર ઘેર પિતૃતર્પણ માટે ખીરપુરીનું જમણ અને કાગવાસ કરવામાં આવે છે. પણ સાથે સાથે એક વાત આજે મારે કહેવી છે. મિત્રો, પિતૃતર્પણ તો આપણે કરી રહ્યા છીએ, પણ આજે સમાજ બદલાતો જાય છે. વિભક્ત કુટુંબોની સંખ્યા વધતી જાય છે અને સાથે સાથે ન કહેવું જોઈએ છતાં વૃદ્ધાશ્રમોની સંખ્યા પણ વધતી જાય છે. એટલે ઘણીવાર વિચાર આવે છે કે જીવતા જેની પૂજા ન કરી અને મર્યા પછી યાદ કરી અને એક દિવસ માટે આપણે પિતૃતર્પણ કરીએ એનો શું અર્થ છે. અને મિત્રો, પહેલાં તો ખાસ આ પ્રથા જે શરૂ થઈ આપણા પૂર્વજોએ, ત્યારે વસ્તુ અલગ હતી. નળિયાના ઘર હતા, લોકો ગામડાઓમાં વધારે રહેતા હતા અને એ છાપરાની વળીઓમાં ચોમાસાનું જે પાણી ગંદકી ભરાઈ રહેતી હતી એ આ ભાદરવા મહિનાના તાપમાં, ખાસ તો કાગડો એક એવું પક્ષી છે કે જે આ ગંદકી ખાય છે, સાફ કરે છે. એટલે ધર્મ અને વિજ્ઞાન બંને ભેગા કરી અને એક આ શ્રાદ્ધ પક્ષ ને પિતૃતર્પણના 15 દિવસોને માનવામાં આવ્યા. પણ આજે તો ગગનચુંબી મકાનોમાં ક્યાંય એવું હોતું નથી અને અગાસીઓ બંધ હોય છે. એટલે પિતૃતર્પણ માટે કાગવાસ ક્યાં મૂકવો એ પણ એક સવાલ થાય છે. પણ છતાં આ એક લાઇટ હાર્ટેડ કાવ્ય લખાયું છે. આજની પરિસ્થિતિને આધારે કોઈએ મન દુઃખ કરવાની જરૂર નથી. બધા પોતપોતાની રીતે પોતાના સ્વજનોને, પિતૃઓને યાદ કરતા જ હોય છે. તો આ કાવ્ય એક હળવા કટાક્ષ રૂપે સમજજો. કોઈએ પોતાના મન પર લેવાની જરૂર નથી. તો રજૂ કરું છું કાવ્ય કાગવાસ. કાગડાએ ખાધી ખીર, સૌએ કર્યા યાદ પૂર્વજોને. કાગડાએ ખાધી ખીર, સૌએ યાદ કર્યા પૂર્વજોને. વિચારે કાગડો, કેમ કરું યાદ હું ખુદના પૂર્વજોને. કેમ કરું યાદ હું ખુદના પૂર્વજોને. થાય પ્રશ્ન, ખાઉં કેટલી ખીર આજ. થાય પ્રશ્ન, ખાઉં કેટલી ખીર આજ. અપાવવા મોક્ષ સૌ પિતૃઓને કાજ. અપાવવા મોક્ષ સૌ પિતૃઓને કાજ. કરી ન સેવા કર્યાના ઓરતા પૂરા. બાળકોએ કરી ન સેવા કર્યાના ઓરતા પૂરા. માત પિતાના આવ્યા દિવસો બુરા. માત પિતાના આવ્યા દિવસો બુરા. કરી એક દિવસ પૂજા પ્રભુની. કરી એક દિવસ પૂજા પ્રભુની ને પુણ્ય મળી જાય. કરી એક દિવસ પૂજા પ્રભુની ને પુણ્ય મળી જાય. શું બાકીના દિવસોએ પાપ કરવાની પાવતી મળી જાય. શું બાકીના દિવસોએ પાપ કરવાની પાવતી મળી જાય. જો જીવતા ના પામ્યા ખીરપુરી, તો થાશે એ સંતાનોની ઈચ્છા કદી પૂરી. જે જીવતા ના પામ્યા ખીરપુરી, તો થાશે એ સંતાનોની ઈચ્છા કદી પૂરી. વાવો તેવું લણો અને કરો તેવું પામો. વાવો તેવું લણો ને કરો તેવું પામો. બને ના એવું વારા પછી વારો અને મારા પછી તારો. બને ના એવું વારા પછી વારો અને મારા પછી તારો. બસ આપો સંસ્કાર નવી પેઢીને. બસ આપો સંસ્કાર નવી પેઢીને. કરે આદર વડીલોનો. બસ આપો સંસ્કાર નવી પેઢીને. કરે
આદર વડીલોનો તો રોજ થાય પિતૃ તર્પણ ને રોજ ખીરપુરીનું જમણ. તો રોજ થાય પિતૃ તર્પણ ને રોજ ખીરપુરીનું જમણ. કાગડાએ ખાધી ખીર, કર્યા સૌ પૂર્વજોને યાદ. કાગડાએ ખાધી ખીર, કર્યા સૌ પૂર્વજોને યાદ. વિચારે કાગડો, કેમ કરું હું યાદ મારા પૂર્વજોને. મિત્રો, બસ જો આ મારું કાવ્ય આપ સૌને ગમ્યું હોય, આમાંથી કદાચ કોઈને કાંઈ શીખ મળી હોય, કારણ આપણે જે કરીએ છીએ એનું અનુકરણ આપણા બાળકો કરે છે, જાણતા અજાણતા એ જ લોકો શીખે છે. એટલે જરૂર વિચારવાનું કે વારા પછી વારો અને મારા પછી તારો. તો મારા આ કાવ્યને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક બટન દબાવજો અને મિત્રોમાં પ્રેમપૂર્વક એની વહેંચણી કરજો. ત્યાં સુધી શૈલા મુનશા ફ્રોમ બરોડા. બાય બાય. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય બાય.